હેલો એવરીવન. જીઓટેકનિકલ એન્જિનિયરિંગ ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઇન્ટ્રોડક્શન ટુ ફાઉન્ડેશન નામનું ચેપ્ટર કમ્પ્લીટ કરેલું હતું. રેડી? આજના લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. તેનું નામ છે બેરિંગ કેપેસિટી. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. આજના લેક્ચરનો આપણો ફર્સ્ટ ટોપિક છે ડેફિનેશન્સ. રેડી? એટલે કે અમુક જે ડેફિનેશન્સ પૂછાય છે તમને 2 માર્કમાં 3 માર્ક્સની અંદર તમને જીટીયુની એક્ઝામમાં જોવા મળે જ તે. એ ફર્સ્ટ છે ફૂટિંગ. A footing is the lowest portion of the foundation of a structure that transmits loads directly to the soil. ફૂટિંગ છે એ નીચેનો પોર્શન હોય છે શેનો? તો કે ફાઉન્ડેશનનો ઓફ ધ સ્ટ્રક્ચર. એ જે લોડ છે એ જે ટ્રાન્સફર કેવી રીતે કરશે? તો કે ઉપરથી જે લોડ આવતો હશે એને ડાયરેક્ટલી જમીન ઉપર ઇઝીલી ટ્રાન્સફર કરે છે. તેને શું કહેવાય છે? ફૂટિંગ કહેવાય છે. સેકન્ડ છે ફાઉન્ડેશન. હવે આની ડેફિનેશન આપણે આગળના આપણા ચેપ્ટરની અંદર ભણી ચૂક્યા છીએ. A foundation is that part of a structure which is in direct contact with the soil and transmit loads of superstructure to the ground. ફાઉન્ડેશન છે એ શેના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે? તો કે જમીનના, સોઇલ. અને એ લોડ છે એ શેનો ટ્રાન્સફર કરે છે? તો કે સુપરસ્ટ્રક્ચરનો. હવે સુપરસ્ટ્રક્ચરમાં શેનો સમાવેશ થાય છે? તો કે દિવાલો છે, કોપિંગ હોય, પછી લિન્ટલ, ઉપરથી જે વજન આવતો હોય સ્લેબ, તો આ બધાનો જે એને શેમાં સમાવેશ થતો હોય છે? તો કે સુપરસ્ટ્રક્ચરમાં. રેડી? તો એ બધાનો લોડ ઇઝીલી જમીન ઉપર ટ્રાન્સફર કરે છે. પછી નેક્સ્ટ છે બેરિંગ કેપેસિટી. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ લોડ કેરિંગ કેપેસિટી ઓફ ફાઉન્ડેશન સોઇલ. એ જે ફાઉન્ડેશન હશે આપણો પાયો, એનું જે લોડ કેરી કરવાની જે ક્ષમતા હોય, એટલે કે લોડ ધારણ કરવાની જે ક્ષમતા હશે એને શું કહેવાય છે? બેરિંગ કેપેસિટી. ઇટ ઇઝ યુઝ્યુઅલી એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ લોડ પર યુનિટ એરિયા. એને આપણે શેમાં દર્શાવવામાં આવે છે? તો કે લોડ જે હોય એને પર યુનિટ એરિયાથી દર્શાવવામાં આવે છે. ઇટ મીન્સ કિલોમીટર પર મીટર સ્ક્વેર એનું શું હોય છે? યુનિટ હોય છે. નેક્સ્ટ છે ટર્મિનોલોજી ગ્રોસ બેરિંગ કેપેસિટી ક્યુ. Total pressure acting at the base of footing including weight of the superstructure, self weight of footing and weight of fill over the footing is known as the gross bearing capacity. એ ટોટલ પ્રેશર જેટલું લાગતું હશે બેઝ ઉપર, રેડી, ફૂટિંગમાં, એમાં શેનો વેઇટનો સમાવેશ થાય છે? તો કે વેઇટ ઓફ સુપરસ્ટ્રક્ચર, સેલ્ફ વેઇટ ઓફ ફૂટિંગ એન્ડ વેઇટ ઓફ ફિલ ઓવર ધ ફૂટિંગ is known as gross bearing capacity. Next છે net bearing capacity QN. It is defined as the gross bearing capacity minus the original overburden pressure at the foundation level. નેટ બેરિંગ કેપેસિટી જે છે QN, એને આપણે કેવી રીતે ડિફાઇન કરેલી હોય છે? કે જે ગ્રોસ બેરિંગ કેપેસિટી આવે છે Q, રેડી, અગાઉની જે ડેફિનેશન જોઈએ એમાંથી શું બાદ કરવાનું? ગામા ઇન્ટુ ડી. એટલે શું થશે? ઓરિજિનલ જે ઓવરબર્ડન પ્રેશર લાગતું હોય તે, એને શું કહેવાશે? નેટ બેરિંગ કેપેસિટી. When foundation is placed at ground level, overburden pressure is 0. જ્યારે ફાઉન્ડેશનને જ્યારે આપણે ગ્રાઉન્ડ લેવલે પ્લેસ કરેલું હશે ત્યારે ઓવરબર્ડન પ્રેશર કેવું લાગતું હોય છે? 0. એન્ડ નેટ બેરિંગ કેપેસિટી વિલ બી ઇક્વલ ટુ ગ્રોસ બેરિંગ કેપેસિટી. અને નેટ બેરિંગ કેપેસિટી કેટલી હશે? તો કે જે ગ્રોસ બેરિંગ કેપેસિટી હશે એના જેટલી જ. પછી નેક્સ્ટ ટર્મિનોલોજીસ છે અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી QU. It is defined as the gross pressure at the base of foundation at which the soil fails in shear. કેવી રીતે એને ડિફાઇન કરેલું હોય છે? કે જે ગ્રોસ પ્રેશર લાગતું હોય છે ફાઉન્ડેશનના બેઝ પર, રેડી, કે જ્યાં આપણી સોઇલ છે એ ફેલ થતી હોય અને શિયરમાં, એને શું કહેવાય છે? અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી QU. નેક્સ્ટ ટર્મિનોલોજીસ છે નેટ અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી QNU. It is defined as the net pressure in excess of the surcharge pressure at which the soil fails in shear. It is equal to gross pressure minus surcharge pressure. Net ultimate bearing capacity QNU આપણને કેવી રીતે મળશે? કે જે QU છે અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી માઇનસ ગામા ઇન્ટુ ડી. એટલે શું થઈ છે? તો કે ઓવરબર્ડન પ્રેશર અથવા તો સરચાર્જ પ્રેશર, વેર QU is equal to ultimate bearing capacity, gamma is equal to unit weight of foundation soil
D is equal to depth of foundation and gamma into D. રેડી, જો બંને મલ્ટિપલમાં હશે તો એને શું કહેવાય? ઓવરબર્ડન પ્રેશર અથવા તો સરચાર્જ પ્રેશર. નેક્સ્ટ છે ટર્મિનોલોજીસમાં નેટ સેપ બેરિંગ કેપેસિટી QNS. It is defined as the maximum load per unit area in excess of surcharge pressure which the foundation, soil or bed can carry safely without risk of shear failure. એને કેવી રીતે ડિફાઇન કરેલું હોય છે? તો કે જે મેક્સિમમ લોડ લાગતો હોય છે પર યુનિટ એરિયા એનાથી શું વધશે? તો કે સરચાર્જ પ્રેશર વિચ જે ફાઉન્ડેશન સોઇલ હશે અથવા તો જે આપણો બેઝ હોય, રેડી, એને ઇઝીલી કેરી કરી શકતું હોય વિથઆઉટ એની રિક્સ અથવા તો શિયર ફેલિયર. તો એને શું કહેવાય છે? નેટ શેપ બેરિંગ કેપેસિટી QNS. ઇક્વેશન શું છે? QNS ઇઝ ઇક્વલ ટુ QNU અપોન F. તો ફ્રેન્ડ્સ, આ જે ટર્મિનોલોજીસ છે એ તમને એક્ઝામમાં 2 માર્કમાં પૂછાય એમાં તો તમને કામ આવશે જ તે. બટ જો તમને એક્ઝામ્પલની અંદર આ ઇક્વેશન કોઈ પણ તમારે યુઝ કરવાનું થાય તો તમારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો રહેશે. તો આપણે એક્ઝામમાં એવું પૂછાય કે નેટ શેપ બેરિંગ કેપેસિટી ફાઇન્ડ આઉટ કરો, તો તમારે એમાં ઇક્વેશન શું છે? QNS ઇઝ ઇક્વલ ટુ QNU અપોન F. તો તમારી પાસે QNU હોવું જોઈએ, રેડી. તો એ ફોર્મ્યુલા પણ આપણે યાદ રાખવી પડે. તે સમજાય છે? એનું ફોર્મ્યુલા શું છે? QNU નું શું છે? તો કે જે આપણી બેરિંગ કેપેસિટી હશે એમાંથી શું આપણે વાત કરેલું હતું? QU માઇનસ ગામા ઇન્ટુ D. એકદમ ઇઝી જ છે. વેર આપણે જો આમાં ફેક્ટર ઓફ સેફ્ટીની વાત કરશું તો કેટલું હોય? 2 to 5. એટલે કે તમને ડેટાની અંદર ફેક્ટર ઓફ સેફ્ટી જો ના આપે તો તમારે એઝ્યુમ કરવાની, બટ 2 વેલ્યુની વચ્ચે, 2 થી 5ની વચ્ચે. પછી નેક્સ્ટ છે શેપ બેરિંગ કેપેસિટી QS. It is the maximum gross pressure which the soil can carry safely without shear failure. It is the maximum gross pressure છે કે જે સોઇલ એ કેવું તો કે કેરી કરી શકશે? તો કે મેક્સિમમ પ્રેશર વિથઆઉટ કોઈ પણ પ્રકારનું શિયર ફેલિયર થયા વગર. ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ નેટ શેપ બેરિંગ કેપેસિટી પ્લસ ધ ઓરિજિનલ ઓવરબર્ડન પ્રેશર. અને એ શેના બરાબર હશે? તો કે જે નેટ શેપ બેરિંગ કેપેસિટી પ્લસ ધ ઓરિજિનલ ઓવરબર્ડન પ્રેશર. એટલે એના ઉપરથીનું ઇક્વેશન મળે છે QS ઇઝ ઇક્વલ ટુ QNU અપોન F પ્લસ ગામા ઇન્ટુ D, ઓર અથવા તો QS ઇઝ ઇક્વલ ટુ QNS પ્લસ ગામા ઇન્ટુ D. નેક્સ્ટ છે નેટ શેપ સેટલમેન્ટ પ્રેશર QNP. It is the net pressure which the soil can carry without exceeding the allowable settlement. નેટ પ્રેશર છે કે જે એવી સોઇલ છે એ વિથઆઉટ એક કોઈ પણ પ્રકારનું અલાઉએબલ સેટલમેન્ટ વધ્યા વગર કેરી કરી શકશે. એને શું કહેવાય? નેટ શેપ સેટલમેન્ટ પ્રેશર QNP. પછી લાસ્ટ છે અલાઉએબલ બેરિંગ પ્રેશર QA અથવા તો નેટ અલાઉએબલ બેરિંગ પ્રેશર. It is the net loading intensity at which the foundation soil neither fails in shear nor there is excessive settlement detrimental to the structure. It is the smaller of QNS and QNP. જો શોર્ટમાં તમને કહું તો અલાઉએબલ બેરિંગ પ્રેશર છે એ કોને કહેવાય? તો કે આપણે જો QNS છે અને QNP આ બંનેમાંથી જે સ્મોલર વેલ્યુ મળશે એને આપણે અલાઉએબલ બેરિંગ પ્રેશર તરીકે લઈ લેવાનું રહે છે. પછી નેક્સ્ટ ન્યૂ ટોપિક છે મેથડ્સ ઓફ ડિટરમાઇનિંગ બેરિંગ કેપેસિટી. બેરિંગ કેપેસિટીને આપણે ડિટરમાઇન કરવા માટેની અલગ અલગ રીતો છે. તો કઈ કઈ છે તેના વિશે આપણે જોઈએ. IMP ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. The following methods are adopted for the determination of bearing capacity of a foundation soil. નીચેની કેટલીક રીતો છે એ આપણે બેરિંગ કેપેસિટીને ડિટરમાઇન કરવા માટે વપરાય છે. એમાં મેઇનલી 3 ટાઈપ છે: IS કોડ મેથડ, એનાલિટિક મેથડ એન્ડ ફિલ્ડ મેથડ. IS કોડ મેથડમાં IS કયો યુઝ કરેલો હોય? તો કે 1904 ટુ 1978. એની અંદર બેરિંગ કેપેસિટી ટેબલ્સ ઇન વેરિયસ બિલ્ડિંગ કોડ્સ, રેડી. પછી એનાલિટિક મેથડ્સમાં તો કે ટોટલ 6 છે: ટર્ઝાગી થિયરી, રેન્કાઇન થિયરી, મેયરહોફ થિયરી, બ્રિન્ચ હેન્સન થિયરી, પ્રાન્ડલ થિયરી એન્ડ સ્કેમ્પ્ટોના થિયરી. અને નેક્સ્ટ લાસ્ટ છે ફિલ્ડ મેથડ.
પ્લેટ લોડ ટેસ્ટ, સ્ટાન્ડર્ડ પેનેટ્રેશન ટેસ્ટ એટલે એસપીટી, સ્ટેટિક કોન પેનેટ્રેશન ટેસ્ટ એટલે એસીપીટી, ડાયનેમિક કોન પેનેટ્રેશન ટેસ્ટ એટલે ડીસીપીટી એન્ડ લાસ્ટ પ્રેશર મીટર ટેસ્ટ. રેડી, તમને એક્ઝામમાં પૂછાય કે 3 માર્ક્સની અંદર કે મેથડ ઓફ ડિટરમાઇનિંગ બેરિંગ કેપેસિટી એક્સપ્લેન, તો 3 માર્ક્સમાં પૂછાય તો તમારે આ રીતે જ ખાલી લખવાનું, બટ તમને જો 4 માર્ક્સમાં પૂછાય તો તમારે આમાંથી કોઈ પણ એક મેથડ સમજાવવી પડશે. નેક્સ્ટ ન્યૂ ટોપિક છે મોડ્સ ઓફ શિયર ફેલિયર. રેડી, શિયર ફેલિયર કેટલી રીતે થાય છે? તો ધ 3 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફેલિયર મિકેનિઝમ્સ બેઝડ ઓન ધ પેટર્ન ઓફ ધ શિયરિંગ ઝોન્સ હેવ બીન આઈડેન્ટિફાઈડ એઝ. 3 પ્રકારે આપણે શિયર ફેલિયર જોવા મળે છે: જનરલ શિયર ફેલિયર, લોકલ શિયર ફેલિયર એન્ડ પંચિંગ શિયર ફેલિયર. ફર્સ્ટ આપણે વાત કરીએ જનરલ શિયર ફેલિયર વિશે. If the soil properties are such that as the footing is loaded to failure, a slight downward movement of the footing develops polyplastic zones, due to which the entire soil along a slip surface falls in shear and the soil bulges out the sides of the footing as shown in figure A. રેડી, જનરલ શિયર ફેલિયરમાં આપણને શું જોવા મળે છે? તો કે જે સોઇલ પ્રોપર્ટીઝ છે, રેડી, એનું ફેલિયર આપણે સ્લાઇટલી ડાઉનવર્ડ મૂવમેન્ટની અંદર જોવા મળે છે. ક્યારે? તો કે ફૂલી પ્લાસ્ટિક ઝોનની અંદર હશે ત્યારે. રેડી, અને એનું જે ફેલિયર છે એ આપણને એની સરફેસ પર જોવા મળે છે અને ત્યાં જ આપણે શિયર ક્રિએટ થતી મળશે જોવા. એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં એની ફિગર જોઈશું ત્યારે વધારે આઈડિયા આવશે. ધીસ ટાઈપ ઓફ ફેલિયર ઓફ ફાઉન્ડેશન સોઇલ ઇઝ નોન એઝ જનરલ શિયર ફેલિયર. આ પ્રકારનું જે ફેલિયર થશે એને શું કહેવાય છે? જનરલ શિયર ફેલિયર. શું હોય આમાં નોર્મલી? તો કે જે સોઇલ પ્રોપર્ટીઝ છે, રેડી, જે ફૂટિંગ ઉપર લોડ આવશે એનાથી એનું ફેલિયર કેવી રીતે થશે? તો કે સ્લાઇટલી ડાઉનવર્ડ મૂવમેન્ટની અંદર. અને ફૂટિંગમાં શું ડેવલપ થશે? તો કે ફૂલી પ્લાસ્ટિક ઝોનની અંદર એન્ટાયર સોઇલ અલોંગ અ સ્લીપ સરફેસ થશે. રેડી, અને ત્યાં આપણે શું ક્રિએટ થતી જોવા મળે છે? શિયર. નેક્સ્ટ આપણે જોઈએ સ્લાઇડમાં એની ફિગર જોવાની વાત કરું છું. આ આપણે જે જોઈએ તો જનરલ શિયર ફેલિયર. રેડી, આ જે બલ્જિંગ જેવું તમને કર્વ શેપ દેખાય ને બલ્જિંગ કહેવામાં આવે છે. અને આ જે પ્રકાર એનું થાય છે એનું એ ફેલિયર થયું કહેવાય. રેડી, આ જે છે એનું એ ફેલિયર થયું કહેવાય. સાઈડમાં એનો ગ્રાફ આપેલો છે ફેલિયરનો. જે જમણી બાજુ છે ક્યુ અને ડાઉનવર્ડમાં શું છે? તો કે એસ થાય, એસ. પછી નીચેની જે નેક્સ્ટ ફિગર છે કઈ શેની છે? લોકલ શિયર ફેલિયર. રેડી, એમાં પણ સેમ જ પ્રોસેસ જોવા મળે છે. રેડી, કોઈને કઈ ડિફરન્સ એમાં ક્રિએટ થતો દેખાય છે? તો કે એમાં જે બલ્જિંગ છે એ આપણને કેવું દેખાય છે? તો કે થોડુંક માઇનર થતું દેખાય છે. લાસ્ટમાં શું હોય છે? તો કે નીચેની તરફ ડાઉનવર્ડમાં, રેડી, આજે આજુબાજુ શું હોય? સોઇલ હોય છે અને નીચેની તરફ આને પંચિંગ કરેલું હોય છે. તો આ શેની ફિગર છે? મોડ્સ ઓફ શિયર ફેલિયરની. પછી નેક્સ્ટ છે સેકન્ડ એમાં લોકલ શિયર ફેલિયર. If the soil properties are such before the plastic zones are fully developed, large deformation occur immediately below the footing, resulting in the shear failure of the soil in the portion just below footing is known as local shear failure. લોકલ શિયર ફેલિયરમાં શું જોવા મળે છે? કે જે સોઇલ પ્રોપર્ટીસ હશે, રેડી, એ કેવા ઝોનની અંદર? તો કે ફૂલી પ્લાસ્ટિક ઝોનની પહેલા શું આપણે ડેવલપ કરશે? તો કે લાર્જ ડિફોર્મેશન જોવા મળે છે અને એ જસ્ટ ઇમિડિયેટલી છે ને બિલો હશે તો કે ફૂટિંગને, અને ત્યાં આપણને શિયર ફેલિયર થતું જોવા મળે છે એ પોર્શનની અંદર. એને શું કહેવાય છે? તો કે લોકલ શિયર ફેલિયર. જ્યારે આપણે ફર્સ્ટમાં શું વાત કરી હતી? તો કે પ્લાસ્ટિક ઝોન, ફૂલી પ્લાસ્ટિક ઝોનમાં, રેડી, શું આપણને જોવા મળતું? તો કે સ્લાઇટલી ડાઉનવર્ડ મૂવમેન્ટ જોવા મળતી હતી. જે આમાં તો કે બિફોર પ્લાસ્ટિક ઝોન આપણને લાર્જ ડિફોર્મેશન જોવા મળે છે ફૂટિંગને બિલો એટલે કે એની નીચેની સાઈડ, અને ત્યાં શું ક્રિએટ થતું જોવા મળે છે? શિયર ફેલિયર એટ ધેટ પોર્શનની અંદર. સમજાય છે બંનેનો મેજર ડિફરન્સ? નેક્સ્ટ એમાં ફોલોવિંગ આર ધ ટિપિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લોકલ શિયર ફેલિયર. એ લોકલ શિયર ફેલિયરની કેટલી કેરેક્ટરિસ્ટિક્સ છે એ જોઈએ. ફેલિયર સરફેસ ઇઝ વેલ ડિફાઇન્ડ ઓનલી ઇમિડિયેટલી બિલો ધ ફૂટિંગ. જે ફેલિયર સરફેસ હશે એને વેલ ડિફાઇન કરેલી હશે. કેવી રીતે? તો કે ઇમિડિયેટલી બિલો ધ ફૂટિંગ, એટલે ફૂટિંગની એકદમ નીચે.
સ્લીપ સરફેસ નોટ વિઝિબલ બિયોન્ડ ધ એજ ઓફ ધ ફાઉન્ડેશન. જે સ્લીપ સરફેસ છે એ જોવા મળતી નથી. ક્યાં? તો કે જે ફાઉન્ડેશનની ધાર એજ હશે ત્યાં. પછી લાસ્ટ છે પંચિંગ શિયર ફેલિયર. પંચિંગ શિયર ફેલિયર occurs where there is relatively high compression of soil under the footing accompanied clint never reaches the ground surface. એટલે કે પંચિંગ શિયર ફેલિયર છે આપણને ક્યાં જોવા મળે છે કે જ્યાં રિલેટિવલી હાઈ કમ્પ્રેશન હશે રેડી સોઇલની અંદર. ફૂટિંગમાં આપણને જ્યાં વધારે પડતું હાઈ કમ્પ્રેશન જોવા મળશે ત્યાં આપણને શું ક્રિએટ એને શેનું ફેલિયર થશે તો કે પંચિંગ શિયર ફેલિયર આપણને જોવા મળે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં there is a no having of the ground surface away from the edges and no tilting of the footing. રેડી એમાં કોઈ પણ પ્રકારનું ગ્રાઉન્ડ સરફેસને આપણે કંઈ જોવા મળતું નથી. અને બીજું કે ટિલ્ટિંગ પણ કોઈ પણ પ્રકારનું એમાં થતું નથી. ફોલોઈંગ આર ટિપિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પંચિંગ શિયર ફેલિયર. નીચેની કેટલી કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે પંચિંગ શિયર ફેલિયરમાં જોવા મળે છે. નો ફેલિયર પેટર્ન ઇઝ ઓબ્ઝર્વ. ફેલિયર પેટર્નની કોઈ પણ પ્રકારની આપણે એને ઓબ્ઝર્વ કરવામાં આવતું નથી. ધેર ઇઝ નો બલ્જિંગ ઓફ સોઇલ અરાઉન્ડ ધ ફૂટિંગ. રેડી ફૂટિંગની આજુબાજુ કોઈ પણ પ્રકારનું બલ્જિંગ જોવા મળતું નથી. એ આપણે ફિગરમાં જોઈ ચૂક્યા છીએ. ધેર ઇઝ નો ટિલ્ટિંગ ઓફ ફૂટિંગ. રેડી ફૂટિંગનું કોઈ પણ પ્રકારનું ટિલ્ટિંગ થતું નથી. ટિલ્ટિંગ એટલે કે ફરવું. નેક્સ્ટ ન્યૂ ટોપિક ડિસ્કસ બિટવીન ધ જનરલ શિયર ફેલિયર એન્ડ લોકલ શિયર ફેલિયર. તફાવત આપણે આપવાનો છે જનરલ શિયર ફેલિયર અને લોકલ શિયર ફેલિયર વચ્ચેનો. જીટીયુની એક્ઝામમાં 4 માર્ક્સની અંદર તમારે આ ડિફરન્સ આઈએમપી છે પૂછાય છે. ડિફરન્સ તમારે યાદ રાખવું હોય તો કોઈ પણ ડિફરન્સ હોય રેડી તો એને યાદ રાખવા માટેની એક મેથડ છે કે કોઈ પણ ડિફરન્સનો એક પોર્શન તમે વ્યવસ્થિત કમ્પ્લીટ પ્રિપેર કરશો તો એની સામે તમારે બીજો જે પોર્શન હોય એને તમારે પ્રિપેર કરવાની જરૂરિયાત રહેતી નથી. એનો મતલબ એ કે જનરલ શિયર ફેલિયર જો તમે કમ્પ્લીટલી પ્રિપેર કરી લેશો તો એની સામે લોકલ શિયર ફેલિયરની અંદર તમારે ખાલી થોડીક મેથડ જ યુઝ કરવાની કે જેનાથી તમને ડિફરન્સ યાદ રહી જશે. જનરલ શિયર ફેલિયરમાં એનો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ. ઇન સચ અ ફેલિયર સોઇલ પ્રોપર્ટીઝ આર સચ that a slight downward movement of the footing develops fully plastic zones and soil bulge out on the sides of the footing. રેડી જનરલ શિયર ફેલિયરમાં શું જોવા મળે છે કે જે સોઇલ પ્રોપર્ટીઝ છે એનું સ્લાઇટલી ડાઉનવર્ડ મૂવમેન્ટની અંદર એનું શું થાય છે ફેલિયર થતું જોવા મળે છે. અને કેવા તો કે ફૂલી પ્લાસ્ટિક ઝોન્સની અંદર. અને જે ફૂટિંગની સાઇડ્સ હશે એમાં શું જોવા મળે છે આપણને સોઇલ્સ બલ્સ. લોકલ શિયર ફેલિયરમાં એનો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ. ઇન સચ અ ફેલિયર સોઇલ પ્રોપર્ટીઝ આર સચ that a large deformation occur immediately below the footing before the plastic zones are fully developed. લોકલ શિયર ફેલિયરની અંદર સોઇલ પ્રોપર્ટીઝનું ફેલિયર કેવી રીતે થાય છે તો કે તેમાં લાર્જ ડિફોર્મેશન જોવા મળે છે કે જે ફૂટિંગની ઇમિડિયેટલી નીચેની બાજુએ. અને ક્યારે તો કે બિફોર પ્લાસ્ટિક ઝોનની પહેલા. સેકન્ડ પોઈન્ટ ઇટ occur at low strain less than 5%. જનરલ શિયર ફેલિયરની અંદર આપણને ઓછી સ્ટ્રેન જોવા મળે છે 5% કરતાં ઓછી. ઇટ occurs at higher strain less than 10 to 20%. લોકલ શિયર ફેલિયરની અંદર આપણને હાયર સ્ટ્રેન જોવા મળે છે એ 10 થી 20%ની નીચે હોય છે. એંગલ ઓફ શિયરિંગ રેઝિસ્ટન્સ phi ઇઝ ગ્રેટર દેન 36 ડિગ્રી. એંગલ ઓફ શિયરિંગ રેઝિસ્ટન્સ છે એ 36 ડિગ્રી કરતાં વધારે હોય છે. જ્યારે લોકલ શિયર ફેલિયરમાં એંગલ ઓફ શિયરિંગ રેઝિસ્ટન્સ phi ઇઝ લેસ દેન 29 ડિગ્રી. કેટલું તો કે પહેલાની અંદર 36 ડિગ્રી કરતાં વધારે હોય છે જ્યારે લોકલ શિયર ફેલિયરમાં 29 ડિગ્રી કરતાં ઓછો હોય છે. એસપીટી વેલ્યુ n ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 30. એસપીટી એટલે શું થાય સ્ટાન્ડર્ડ પેનેટ્રેશન ટેસ્ટ. રેડી એની વેલ્યુ આપણે જનરલ શિયર ફેલિયરમાં n એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 30 જોવા મળે છે. જ્યારે લોકલ શિયર ફેલિયરમાં એસપીટી વેલ્યુ n ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 5. ડેન્સિટી ઇન્ડેક્સ આઈડી ઇઝ ગ્રેટર દેન 17. ડેન્સિટી ઇન્ડેક્સ કેટલો હોય છે તો કે 70થી વધારે. લોકલ શિયર ફેલિયરની અંદર ડેન્સિટી ઇન્ડેક્સ આઈડી ઇઝ ઇક્વલ ટુ લેસ દેન 20. પછી નેક્સ્ટ પોઈન્ટ છે ફ્રોમ લોડ વર્સિસ સેટલમેન્ટ કર્વ ફેલિયર પોઈન્ટ ઇઝ વેલ ડિફાઇન્ડ. એની સામે
ફ્રોમ લોડ વર્સિસ સેટલમેન્ટ કરો, ફેલિયર પોઈન્ટ ઇઝ નોટ વેલ ડિફાઇન્ડ. પછી નેક્સ્ટ પોઈન્ટ, શિયર સોઇલ પેરામીટર્સ કોહેઝન ઇઝ ઇક્વલ ટુ સી એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન 5 આર ટેકન. એ લોકલ શિયર ફેલિયર અંદર શું આપણે લેવામાં આવે છે તો કે જે શિયર સોઇલ પેરામીટર્સ હતા, આપણે સોઇલના પોર્શનની અંદર એક ચેપ્ટર આવતું હતું, તેમાં કોહેઝન બરાબર સી અને ઇન્ટરનલ ફ્રિક્શન બરાબર આપણે 5 લીધેલા હતા, તે આપણે લેવામાં આવે છે. જ્યારે સામે ટર્ઝાગી હેઝ પ્રપોઝ ધ ફોલોઈંગ શિયર સોઇલ પેરામીટર. આની અંદર કોણે ડિફાઇન કરેલું છે? ટર્ઝાગીએ. તો કે સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 2/3 સી, 5 ડેશ ઇઝ ઇક્વલ ટુ 10 ઇનવર્સ 2/3 10 5 આર ટેકન. પછી નેક્સ્ટ પોઈન્ટ, ઇફ વોઇડ રેશિયો E ઇઝ લેસ ધેન 0.55 જનરલ શિયર ફેલિયર વુડ અકર. જો વોઇડ રેશિયો છે એ 0.55 કરતાં ઓછો હશે તો જનરલ શિયર ફેલિયર આપણને જોવા મળે છે. ઇફ વોઇડ રેશિયો E ઇઝ ગ્રેટર ધેન 0.75 લોકલ શિયર ફેલિયર મે અકર. જો વોઇડ રેશિયો છે એ 0.75 કરતાં વધારે હશે તો લોકલ શિયર ફેલિયર આપણને જોવા મળશે. ઇન જનરલ શિયર ફેલિયર, ધ ફેલિયર સરફેસ રીચ અપ ટુ ધ ગ્રાઉન્ડ સરફેસ. જનરલ શિયર ફેલિયરમાં જે ફેલિયર છે એ આપણે ગ્રાઉન્ડ સરફેસને ત્યાં સુધીની સપાટી ઉપર પહોંચી જાય છે. જ્યારે ઇન લોકલ શિયર ફેલિયર, ધ ફેલિયર સરફેસ ડુ નોટ રીચ અપ ટુ ધ ગ્રાઉન્ડ સરફેસ. લોકલ શિયર ફેલિયરની અંદર જે ફેલિયર છે એની સરફેસ ઉપર ત્યાં સુધી પહોંચતું નથી. પછી લાસ્ટ પોઈન્ટ, ધ જનરલ શિયર ફેલિયર યુઝ્યુઅલી અકર્સ ઇન અ ડેન્સ સ્ટેન્ડ ઓર સ્ટીફ ક્લે. જનરલ શિયર ફેલિયર છે આપણને જનરલી ડેન્સ હાર્ડ સેન્ડની અંદર જોવા મળે છે. જ્યારે ધ લોકલ શિયર ફેલિયર યુઝ્યુઅલી અકર્સ ઇન સેન્ડ ઓર ક્લેઇંગ સોઇલ ઓફ મીડિયમ કોમ્પેક્શન. લોકલ શિયર ફેલિયર છે એ આપણને રેતી અથવા તો કાળી કપાસી માટી માટે જોવા મળે છે, અથવા તો એવી માટીમાં જોવા મળે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આઈ હોપ કે તમને લોકોને બધું સમજાઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના બીજા કેટલાક ટોપિક વિશે અભ્યાસ કરીશું.